ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે પાઠ નંબર 22 જમાના પ્રમાણે માં પાર્ટ્સ 3માં આગળ વધીએ. એમાં પાઠ નંબર 22ની અંદર આપણે છેલ્લે જોતા હતા કે મન સ્વસ્થ, આ શ્રદ્ધા સાથે એનામાં હાશ કરવાની એક હિંમત આવી ગઈ બિહારીયાનને, અને મનને મનાવી દીધું કે મારી નીલા ક્યારેય છેલ્લે પાટલે બેસે એવી છે જ નહીં, અને એ નીલા ક્યારેય આડોવળું ખોટું વિચારી શકે એ બાબતની શક્યતા જ નથી. અને પગની ઠેસથી એણે હિંચકાને લાત મારી, પવનને લહેરાવી અને મનમાં મુજારો સહેજ હળવો થયો. એણે બહાર નજર કરી તો ચારે બાજુ ખાસ્સું અંધારું જામી ગયું. આ એક શરૂઆતની બાબત છે. જ્યારે પાઠને આપણે શરૂઆત કર્યો હતો અને એમાં આપણે જોતા હતા કે તાળો મારવાનું ભૂલી ગયો, હિંચકા ઉપર બેસી ગયો છે અને લાકડી દાઢીના ટેકે અડાડીને વિચારોની અંદર ખોવાઈ ગયો છે, ત્યારે આ બધા જ વિચારો એને આવે છે. આગળનો જે આપણે પાઠ જોયું એ બધા જ વિચારો હિંચકા ઉપર બેઠો બેઠો કરે છે, અને દીકરી નીલા છે મામાના ઘેર ગયેલી છે. પરંતુ ખાસું અંધારું થઈ ગયું. કંઈ કેટલોય સમય પસાર થઈ ગયો, એને ખબર પડી કે અંધારું એકાંત અને એકલી નીલા. દાબેલી આશંકાઓ ફરી વીજળીક ગતિની તેમ એકદમ જાગૃત થઈ ગઈ કે નીલા અને એકલી પાછી, આટલું અંધારું, આટલું મોડું કદી થયું નથી. ગમે તેટલું ને તોય તો બાળક પોતે દુઃખી માણસ શું ન કરે. ગભરાયેલો ઊભો થયો અને ત્યાં બહારનો ઝોપો ખખડ્યો. અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાઈ, પણ એનો પહેરવેશ ઠાઠ, બે લટો, રેશમી આડી સાડી, મોં પર પાવડર, આંખની બહાર ખેંચેલી મેશ અને હીલવાળા ચંપલ એકદમ ઠાઠમાં આવી ગઈ. એણે જે વિચાર્યું હતું, એણે જે કલ્પના કરી હતી, જમાના પ્રમાણે મારી નીલા નથી, આજે એ નીલાએ એક જ દિવસમાં જમાના પ્રમાણે છે એવું સાબિત કરીને બતાવી દીધું. અને નીલામાં તાકાત હતી, ને એટલા જ માટે છાતી ઠોકીને કહી શકતી હતી કે હું ગમે ત્યારે બદલાઈ શકું છું, હું ગમે ત્યારે બદલાઈ શકું છું. અને એને બહારનો ઝાંપો ખખડ્યાની સાથે જ એને ખબર પડી ગઈ કે મારી નીલાની અંદર આટલું પરિવર્તન. અને બિહારી ગેલાની જેમ નીલા સામે તાકી રહ્યો. નીલાએ શાંતિથી કહ્યું, જો કેટલો બદલાવ! જે એક શેર પણ લેવા તૈયાર નહોતો એની જગ્યાએ બે લેટો, બે સરસ મજાના ચોટલા, એકદમ સરસ મજાની આડી સાડી, મોં પર પાવડર, લિપસ્ટિક, આંખોમાં મેશ, હીલવાળા એટલે એડીવાળા ચપ્પલ. અને નીલાએ શાંતિથી જવાબ આપ્યો એ બિહારીલાલને કે મીના પાસેથી બધું જ શીખી લઉં છું. મામા કહે છે કે મીના કરતાં પણ ખૂબ સુંદર લાગે છે, નાની રમાડવા જેવી ઢીંગલી. બોલો, હવે છે ચિંતા? હવે તો હું જમાના પ્રમાણે ચાલી શકું એવી છું. હવે તમે એ ચિંતા છોડી દો. અને નીલાના એક એક શબ્દે બિહારીના હૃદયનો કુચ્ચો કરી નાખ્યો. ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈને કોઈ સતી સાધ્વીને પરાણે શણગારી હોય ને એવો ભાસ થયો. એના પર અત્યાચાર કરી કોઈ ઠાઠ સમજ્યો હોય એવું એને લાગ્યું. નીલા એ નીલા જ નહીં, બદલાઈ ગયેલી નીલા. નીલા નહીં પણ ઢીંગલી, ખોટી ખોટી રમકડાની ઢીંગલી, બજારમાં મૂકવા જેવી શોકેશની ઢીંગલી, ભરખી ખાતું એક રમકડું જેવું લાગે. કારણ કે ઓરિજિનલ જે નીલા હતી તદ્દન બદલાઈ ગઈ હતી. બાહ્ય દેખાવની એક કૃત્રિમ નીલા આવી તો આ તો ઊભી રહી હતી. આ તો એક કૃત્રિમ નીલા જાણે આવીને ઊભી રહી હોય એવું એને લાગ્યું. બિહારીનું મોં લેવાઈ ગયું, ફિક્કા મોં પરની આંખો કશું જાણે શોધતી હતી. નીલા સામે આવીને ઊભી રહી, સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચિરાડો પડ્યો. નીલાનો હાથ પકડી એને આંખ પર દાબી દીધો. નીલાનો હાથ પકડી અને એના આંખ પર દાબી દીધો. મારા બોલ્યા સામું ન જોઈશ બેટા, મારા ક્રોધ સામું ન જોઈશ દીકરા. નીલાએ મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો અને ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. ના ના નીલા. તરત જ એને કહ્યું કે ના ના નીલા, તને ગમે ને તે રીતે તું રહે બેટા. નીલા, તું હતી ને તેવી, તું જેવી હતી ને એવી રહી શકે છે. બંને દુભાયેલા હૈયાએ એકબીજામાં વિસામો શોધવા પ્રયત્ન કર્યો. નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક પછી એક શાણી નીલાની છબીઓ પર વિંદતી બહાર આવી, અને ગુણિયલની નાની એક તસવીર છે.
પોતાની જે પત્ની હતી એવી જ જાણે દીકરી, એ જ સંસ્કારો સાથેનું સિંચન એ બિહારીલાલને પોતાની દીકરીની અંદર જાણે પોતાની એક ગુણિયલ પત્ની દેખાણી હોય એવું લાગ્યું. એટલે કે પોતાની પત્નીના બધા જ સંસ્કારો હતા ને એ નીલામાં ઉતરી આવેલા છે પોતાની દીકરીની અંદર. એ વસ્તુ અહીંયા કહેવા માગે છે. અને નીલા પ્રત્યેનો એક આત્મવિશ્વાસ એને જાગૃત થયો કે મારી દીકરી ભલે જમાના પ્રમાણે ન ચાલતી હોય તો એ ગમે ત્યારે જમાના પ્રમાણે ચાલી શકે ને તેવી સક્ષમ છે. એણે આજે સાબિત કરી અને નીલાએ એ બિહારીના મગજની અંદર એક લગાવી દીધું છે. એ ભરાવી દીધેલી બાબત જોવા મળી શકે છે. અને એ સાથે આજે બિહારીલાલ ગદગદ જાણે ખુશ થતો હોય એવું લાગે છે. અને એક શાણી નીલાની છબીઓ પર વિંધતી આવી એક ગુણિયલની એક નાની તસવીર જેવી જાણે એની નીલા આજે જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી ભાઈ બહેન, એક સુંદર મજાની નવલિકા આપણને અહીંયા જોવા મળી શકે છે. અને એ નવલિકાની અંદર બહુ જ સરસ મજાના વિચારોની ગૂંથણી અહીંયા મૂકેલી જોઈ શકાય છે. અહીંયા વિચારોની ગૂંથણી જોવા મળી શકે છે. તો ચાલો આપણે થોડાક પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી કન્યાઓને જોઈ અને બિહારીને શો વિચાર આવ્યો? બિહારીને શું વિચાર આવ્યો? તો રંગરંગીન પોશાકમાં હસતી અને કૂદતી કન્યાઓને જોઈને બિહારીને વિચાર આવ્યો કે નીલાને કોઈ બહેનપણી કે કોઈ સહિયર નથી. એને પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ નથી. કોઈ સહિયર નથી, કોઈ બહેનપણી, હરવા ફરવાનો કોઈ શોખ નહીં, પહેરવા ઓઢવાનો કોઈ શોખ નહીં. બિલકુલ આટલી સીધી અને સિમ્પલ છોકરી છે. એને આવા વિચારો જોવા મળી શકે છે. મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈ અને ગુણિયલ શું વિચારે છે? એ ગુણિયલ શું વિચારે છે કે મરણ પથારીએ પડેલી ગુણિયલ સેવા કરતા બિહારીને જોઈ અને એ વિચારે છે કે મોટા કરોડપતિને પરણી હોત ને તો એ આવી સેવા ચાકરી ન પામત. જો કદાચ કોઈ મોટા કરોડપતિને હું પરણી હોત ને તો આવી મારી સેવા ચાકરી ન થત કે જે બિહારીએ કરેલી છે. એટલે ગુણો ને ભાવનાઓ, લાગણીઓ એ બિહારીલાલની અંદર પડેલી જોવા મળી શકે છે. નીલાએ મામાને ઘેર જઈ અને મીના પાસેથી કેવા સાજ શણગાર શીખી લીધા. નીલાએ મામાને ઘેર જઈને મીના પાસેથી કેવા સાજ અને શણગાર શીખી લીધાના જોવા મળી શકે છે. તો એની અંદર નીલાએ મામાના ઘેર જઈને મીના પાસેથી બેલટો કાઢવી, રેશમી આડી સાડી પહેરવી, મોં ઉપર પાવડર લગાવવો, આંખની બહાર મેશ ખેંચવી, હીલવાળા ચપ્પલ પહેરવા વગેરે સાજ શણગાર સજી દીધા છે. એટલે જે જમાના પ્રમાણે હાલ જેને જોઈએ ને એવા સુંદર મજાના શણગારો એને સજી દીધેલા જોવા મળી શકે છે. એવા સુંદર મજાના શણગારો સજી દીધેલા જોવા મળી શકે છે. તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો સુંદર મજાનો પાઠ, એના પ્રશ્નોના જવાબની ચર્ચા જોવા મળી શકે છે. આપણે સ્વાધ્યાય કાર્ય લખતા રહીશું. સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરવાનું છે. અને આપણે કદાચ પાઠની અંદર કોઈ સમજ ન પડી હોય તો પાઠને એકાદ બે વાર અવશ્ય વાંચીશું. આપણે પાઠને 1-2 વાર અવશ્ય વાંચીશું, જેથી કરી અને પાઠની અંદર આપણને સમજનો ખ્યાલ મળી શકે. ચાલો તો આપણે એટલા સુધી રાખીએ, પાઠ પૂર્ણ કરીએ છીએ. બાકીના જે અભ્યાસક્રમ છે એને આગળના વિડીયોની અંદર જોતા રહીશું.